બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વર્ણિવેશરમણીય દર્શનમ મંદઃ સરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये મનોજવં ऋततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वा नरयोथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये. बोलो स्वामीनारायण भगवाननी जय. श्री हरिकृष्ण महाराजनी जय. श्री लक्ष्मीनारायण देवनी जय. श्री रामचंद्र भगवाननी जय. श्री राधा कृष्ण देवनी जय. श्री सिद्धेश्वर महादेवनी जय. श्री विघ्न विनायक देवनी जय. श्री कष्टभंजन देवनी जय. आप सौ वाला भक्तों ने मारा भाव थी जय स्वामीनारायण, जय सियाराम. માનસ હનુમાન ચાલીસા કથા ભાગ 16મો છે. સમય જતા ક્યાં વાર લાગે છે, આપણી કથા આગળ વધી રહી છે. આપણો વિષય છે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહું લોક ઉજાગર. રામ દૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા. રામ દૂત અતુલિત બલધામા, રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા. આપણે હજી એક જ વિષય ઉપર વિચારી રહ્યા છે, રામદૂત. ઘણાને મનમાં એવો વિચાર આવતો હશે આ જ્યારે આપણે ચોપાઈ ગાતા હોઈએ કે રામદૂત એટલે ભગવાનના દૂત છે. એટલે ખરેખર રામદૂતનો અર્થ થાય છે દૂત એ સામાન્ય નથી. દૂત છે એની ઉપર બહુ મોટું દાયિત્વ છે, બહુ મોટી જવાબદારી છે. આ જગતમાં જેટલા પણ યુદ્ધો થયા એનો વિજયનો જો મૂળ મંત્ર હોય ને તે મંત્રીઓની મંત્રણા છે, યોગ્ય સ્ટ્રેટેજિક પ્લાનિંગ છે એ લોકોનું. અને રાવણ જેવી મહાન શક્તિની સામે જ્યારે લડવાનું હોય ત્યારે તમે સમગ્ર રામાયણની અંદર તમે જોશો ને, જે રામાયણનું જે યુદ્ધ થયું છે રામ રાવણનું, એની અંદર મુખ્ય ભૂમિકા જ મંત્રીઓની હતી. એક બાજુ રામનું મંત્રીમંડળ તમે જુઓ, એના સલાહકાર, અને એક બાજુ રાવણના સલાહકારો. એ બેવની સલાહ તમે રામાયણમાં વાંચશો ને ત્યારે તમને ખબર પડશે. કારણ કે રાવણના જે મંત્રીઓ હતા એ રાવણને કોઈ દિવસ સાચી હકીકત જ નહોતા કહેતા, માત્ર પ્રશંસા. અને કદાચ ઘણી વખત રાવણ ભયભીત પણ બને ને તો પણ મંત્રીઓ એને પાછો ના પડવા દે. અરે તમે તો ત્રિલોક વિજયી છો,
તમારે ક્યાં ડરવાની જરૂર છે? લંકા સળગાવીને આવ્યા પછી પણ જ્યારે તમામ ભયભીત છે ત્યારે મંત્રીમંડળને બોલાવવામાં આવ્યું તો મંત્રીઓના તમે જવાબ સાંભળો. મંત્રીઓએ કહ્યું કે આપણે તો જમ્યા પછી મુખવાસમાં વાનરોને ખાઈ જઈએ. ત્યારે રાવણની સભાની અંદર કોઈએ કહ્યું કે ભાઈ તમે મુખવાસમાં ખાઈ જતા હતા તો પછી આ હનુમાન નામનો વાનર આવ્યો ત્યારે તમને ભૂખ નહોતી લાગી શું? કે તમને ત્યારે ખ્યાલ નહોતો મુખવાસનો? કરી લેવો તો ને મુખવાસ. માત્ર એક વાનર આવીને જો ઉલટી પુલટી લંકા સબ જારી, અને છતાંય રાવણનું મેનેજમેન્ટ ફેલ જાય. નહીં તો એ જમાનાની લંકા એટલે જેને કિલ્લાબંધી કહેવાય, કોઈ દિવસ ત્યાં પરિંદોય પર ન મારી શકે, એની સિક્યુરિટી તમે જુઓ. મસક સભાન રૂપ કપિધરી તહ ગયો. હવે માત્ર નાનકડો સ્વરૂપ સૂક્ષ્મ રૂપ ધારણ કર્યું તો પણ લંકીની જેવી જે સિક્યુરિટી તમે જુઓ રાતના સમયે. એ તો સામાન્ય છે. હવે લંકા આટલી મોટી હોય, રાતના સમયે નાનકડું એવું રૂપ ધારણ કરે મસક સમાન અને અંદર પેસી જાય, હું કોને ખબર પડે? આજે એટલી સિક્યુરિટી નથી. અત્યારે ભલભલી સિક્યુરિટીને એ લોકો તોડી નાખતા હોય છે. દુર્ગમ લંકા છે. સમગ્ર રામાયણમાં 3 નગરીનું વર્ણન છે. માત્ર 3 નગરીની અંદર જ આખી આ કથા છે. અયોધ્યા, જનકપુરી અને લંકા. આ ત્રણેયનું વર્ણન સાંભળશો ને તો સૌથી વધારે સિક્યુરિટી અને વ્યવસ્થા બધી રીતે એ લંકાની છે. કારણ કે લંકા સોનાની છે. અને તમને ખબર હોય સોનું હોય ત્યાં સિક્યુરિટી કેટલી જોઈએ. અને હંમેશા રાવણ ગમે એટલો મોટો રાક્ષસ હોય પણ એ ભયાન્વિત જ હોય, નિર્ભય ના હોય. આજે સમાજમાં આપણે જોઈએ છે બહુ મોટો ગુંડો હોય કે ગમે હોય એ ગમે ત્યારે પોલીસનું સાયરન વાગે ને ત્યારે એને એમ જ થાય કે આપણા ઘરે જ આવતા લાગે છે. કોઈ દિવસ એ નિર્ભય ના હોય. ભગવાનનો ભક્ત હોય એ નિર્ભય હોય. પણ બીજાને તો ભય લાગે, જેને એવા કર્મ કરેલા હોય એની ઉપર તો ભય રહેલો છે. એટલે તુલસીદાસજીએ કહ્યું કે હનુમાનજી છે એ રામદૂત છે. રામદૂત અતુલિત બલધામા. તમે ભગવાનના ભક્ત બની જાઓ પછી એ બળ તો તમારું છે જ નહીં, ભગવાનનું બળ આવી જાય તમારામાં. તમે અસંભવ કાર્યને સંભવિત કરી શકો. અને આજે આપણે પણ છીએ. ભગવાનના કામને લઈને તમે આગળ નીકળો, અસંભવ કાર્ય સંભવિત ભગવાન કરે. પણ એ સંભવિત થયા પછી તકલીફ આપણી એ છે કે આપણે એ કામ આપણા માથે લઈ લઈએ છીએ. એટલે આપણને માન આવે છે, અભિમાનના અંકુરો ફૂટી નીકળે છે. આપણે વખાણ સાંભળવા માટે તત્પર હોઈએ છીએ. જ્યારે હનુમાનજી મહારાજને તો કોઈ વખાણ કરે, સ્વયં ભગવાન રામ વખાણ કરે, છતાં હનુમાનજી મહારાજ છે નિરાભિમાની છે. આવા જે દૂત છે ને એ જ બહુ મહત્વની કામગીરી બજાવે છે. અને યુદ્ધના સમયે યોગ્ય નિર્ણય કરવો ને એ પણ બહુ મહત્વની વાત છે. રાજદૂતના રૂપમાં રામાયણમાં જ્યારે પ્રવેશ કરે છે હનુમાનજી મહારાજ, એ સુગ્રીવે ભરોસો કર્યો છે કે મારો જે મંત્રી છે, નહીં તો એમની પાસે તો બધા 6 થી 7 મંત્રીઓ હતા. અને રામાયણમાં તમે જુઓ તો ભગવાન રામના એ દૂત બન્યા પછી હનુમાનજી મહારાજની પાસે એ રાજનીતિ હોય અથવા તો પ્રોટેક્શન ડિપાર્ટમેન્ટ એટલે કે સિક્યુરિટી, એ બધું હનુમાનજીની પાસે હતું. કોઈ કામ બગડ્યું નથી. એટલે તો તુલસીદાસજીએ કહ્યું રામચંદ્ર કે કાજ સંવારે, કોઈ બગડવા નથી દીધું. બાકી એ સિક્યુરિટીનું કામ લક્ષ્મણજીને સોંપવામાં આવ્યું તો લક્ષ્મણજીથી ભૂલ થઈ ગઈ. એ સીતાજીના શબ્દોના બાણ એમને વાગી ગયા
અને મનમાં બસ એમ થઈ ગયું કે બસ હવે આ સાંભળવું એના કરતાં તો અહીંથી નીકળી જવું તો સારું. કહેવાનો તાત્પર્ય, હનુમાન ચાલીસાની એક એક ચોપાઈ શાસ્ત્રોના અર્થો ભરેલા છે. ઘણી વખત શું છે, સંતની વાણી કે સંતનું લેખન સામાન્ય વ્યક્તિના મગજમાં ઉતરે એવી વાત જ ના હોય. આમ લાગે સહેલી, પણ સમજવા બેસીએ ને, તમે બધા હનુમાન ચાલીસા ગાતા જ હશો, પણ દરરોજ તમે કથા સાંભળો ને તો દરરોજ તમને કંઈક ને કંઈક જાણવા મળે. અને મને પણ મળે છે, એવું નહીં કે તમને જ મળે છે. હું પણ વાંચન કરું, શાસ્ત્રોના સાંભળું, કોઈની વિષયની બીજા દ્વારા પણ સાંભળવા વાતો મળે. એને સાંભળે ત્યારે આપણને એમ થાય કે હનુમાનજી મહારાજનું વ્યક્તિત્વ જ અલૌકિક છે. આજે પણ એની આપણે કલ્પના કરીએ છીએ, રામ રાજ્યની કલ્પના કરીએ છીએ. તો રામ રાજ્યની કલ્પના આપણે જ્યારે કરીએ છીએ આજની તારીખમાં, તો એ રામ રાજ્યની કલ્પના કરતા પહેલા તો રામ રાજ્યના એ મંત્રી, દૂત, ભગવાન રામના અંગત દૂત છે. અને મંત્રણા કરવાની કેટલી મહત્વની મંત્રણાઓ. સુગ્રીવ જ્યારે કાર્ય ભૂલી ગયા, રામ કાર્ય, ત્યારે હનુમાનજી મહારાજે સારા શબ્દોની અંદર સુગ્રીવને સમજાવ્યા છે. સુગ્રીવજીને કહ્યું છે કે હે રાજન, ખરેખર રામે તમને મિત્ર તરીકે સ્વીકાર કરે, એટલે મિત્ર રાષ્ટ્ર. આપણે અયોધ્યાની સાથે આપણે મિત્રતા કરી છે, ભગવાન રામની સાથે મિત્રતા કરી છે, એટલે કિષ્કિંધા અને અયોધ્યા એ મિત્ર રાષ્ટ્ર કહેવાય. અને મિત્ર રાષ્ટ્રની અંદર એકબીજા મિત્ર એકબીજાને કામ ન આવે તો પછી એનો કોઈ અર્થ નથી. એના ટાઈમે જ કામ આવવું પડે. આજે આપણે ભારતની અંદર કોઈ યુદ્ધ થાય તો જે ભારતના જે મિત્ર રાષ્ટ્ર હોય એ પહેલેથી જ આપણને એમ કે તમે ચિંતા કરતા નહીં, કંઈ પણ હોય ને અમે છીએ. એટલે બીજા રાષ્ટ્રવાળા જે શત્રુ રાષ્ટ્ર હોય એ બીવે કે બે આની સાથે કોણ ઊભું છે. વાલીને માર્યા પછી સુગ્રીવ નિર્ભય થઈ ગયો, એટલે આ જીવ છે શાંતિથી સૂઈ ગયો. હનુમાનજી મહારાજે રામદૂત અતુલિત બલધામા એ સુગ્રીવના સચિવ હતા, એટલે સુગ્રીવજીને જગાડ્યા છે. સુગ્રીવજીને કહ્યું છે, ઇહા પવન સુત હૃદય બિચારા, રામ કાજુ સુગ્રીવ બિસારા, નિકટ જાઈ ચરણ હી સિરુનાવા, ચારે હુ વિધિ તેહી કહી સમુજાવા, ચારે હું વિધિ તેહી કહી સમુજાવા. તુલસીદાસજી કહે છે આ બાજુ લક્ષ્મણજી નીકળી ગયા છે, આ બાજુ હનુમાનજીએ પણ હૃદયમાં વિચાર કર્યો, કારણ કે પ્રેરણા તો ભગવાન જ કરે ને. હનુમાનજી મહારાજને પ્રેરણા ભગવાન રામે કરી છે કે આ તો સ્વયં લક્ષ્મણજી એટલે શેષા અવતાર છે, આનો તો સહેજ ક્રોધ હોય તો પણ હતું ને નહોતું થઈ જાય. અને મિત્ર છે, મિત્રનો કાજ બગડવું ના જોઈએ. ભગવાન રામ એ મિત્ર ધર્મ સમજે છે. ભલે સુગ્રીવ નથી સમજતો, પણ એને સમજાવવા માટે હનુમાનજી મહારાજ ગયા છે. કારણ કે હનુમાનજી મહારાજે હૃદયમાં વિચાર કર્યો, રામ કાજ સુગ્રીવ બિસારા. સુગ્રીવ એ મારા રાજા છે, રામ કાર્ય ભૂલી ગયા છે. મિત્ર રાષ્ટ્રની સાથે મિત્રતાની અંદર આપણે એમને વચન આપ્યું છે કે અમને જો રાષ્ટ્ર પાછું મળે, કિષ્કિંધા નગરીનું રાજ્ય પાછું મળે, ગયેલી પત્ની પાછી મળે અને વાલી જેવો શત્રુનો નાશ થાય, તો ભવિષ્યમાં તમારી સીતાજીને શોધવા માટે અમારું સમગ્ર સૈન્ય તમારી સાથે રહેશે યુદ્ધમાં. બધી રીતે અમે સમર્પિત રહીશું તમને. હવે ભગવાન રામે તો એક બાણથી જ વાલીને મારીને સુગ્રીવને દિવ્ય એ રાષ્ટ્રનું સમર્પણ કર્યું, કિષ્કિંધાના રાજા બનાવ્યા. પણ હનુમાનજી મહારાજને થયું કે મિત્રનું કાર્ય ભૂલી ગયા છે અને આ યોગ્ય નહીં.
કારણ કે આપણે મિત્ર જેમને બનાવ્યા છે એ પાછા જેવા તેવા મિત્ર નથી. એટલે હનુમાનજી મહારાજ ગયા છે, નિકટ જાય ચરણની શિરુ નાવા. સુગ્રીવના ચરણમાં શિર નમાવીને હનુમાનજી મહારાજે કહ્યું, ચારહું વિધિ તેહી કહી સમજાવા. સામ દામ દંડ અને ભેદ, આ 4 પ્રકારે એમને સમજાવ્યા છે. સીધી રીતે સમજાવ્યા, પછી દંડના રૂપમાં સમજાવ્યા કે કદાચ જો આપણે આમ કરીએ, મિત્ર રાષ્ટ્રનું કામ છે, મિત્રનું આપણે કામ ન કરી શકીએ તો પછી એવું થોડું છે કે વાલીને માર્યો એટલે એમની પાસે બાણ ફૂટી ગયા, એમની પાસે હોય ને બીજા. એક બાણે વાલીને માર્યો તો એમની પાસે કેટલી શક્તિ હશે. હવે એવી મહાશક્તિની સાથે જ્યારે આપણે મિત્રતા કરી છે તો આપણે એનું કામ કરવું જોઈએ, અને ટાઈમે કામ કરીએ તો જ યોગ્ય ગણાય. હવે એ આપણને યાદ દેવડાવે ને આપણે કામ કરીએ તો એ યોગ્ય નહીં. હનુમાનજી મહારાજે નીતિપૂર્ણ સામ દામ અને ભેદ દ્વારા ચારહું વિધિ તેહી કહી સમજાવા, એને કહીને સમજાવ્યા છે. આ દૂતનું કામ છે. આપણા ભારત દેશની અંદર ઘણા બધાને છે ને એક ગ્રંથિ છે કે બ્રિટિશરો આવ્યા અને એમને આ બધી પાર્લામેન્ટની ને આ બધી વ્યવસ્થા કરી, આ જે રાષ્ટ્રની વ્યવસ્થા બધી બ્રિટિશરોએ કરી. એ ખરેખર બ્રિટિશરોએ નહીં, રામ રાજ્યના સમયની અંદર જ આ વ્યવસ્થા હતી. મંત્રણાઓ કરતા, દરેક બાબતના વિષયની અંદર મંત્રીઓ રહેતા, જે વિષયનું જ્ઞાન ધરાવનારા હતા. હનુમાનજી મહારાજ તો સર્વશાસ્ત્ર નિપુણ હતા. નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધે, સર્વગુણ સંપન્ન હતા. તુલસીદાસજીએ કહ્યું, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જ્ઞાન અને ગુણનો સાગર હતો. હવે એ મંત્રણા કરે એટલે એમાં શું કહેવાનું હોય? કોઈ બાકી હોય વિષય? તો મંત્રીઓનો જો વિષય આવે, દૂત તરીકેનો આપણો વિષય જ એ છે, રામદૂત. તો એક સુગ્રીવના દૂતના રૂપમાં પણ હનુમાનજી મહારાજે એવું કાર્ય કર્યું કે સુગ્રીવને કોઈ દિવસ રાજ્ય મળવાનું હતું નહીં, સ્વપ્નમાં પણ ના મળે. પણ હનુમાનજી મહારાજે ભગવાન રામની સાથે મિત્રતા કરાવી અને એ રાજ્ય અપાયું. હવે તમે વિચાર કરો, વાલી એટલો શક્તિશાળી કે રાવણને બગલમાં લઈને ફરે. આપણને હજી બુદ્ધિમાં એ વિચાર નહીં આવતો. ઘણા એવું વિચારે છે કે ખરેખર તો સુગ્રીવ કરતા વાલીની સાથે મિત્રતા કરી હોત, આ બધું સૈન્ય લઈ જવાની જરૂર નહીં, વાલીને એકલાને મોકલો તો વાલી રાવણને મારી બોચું પકડીને લઈ આવે અને પગમાં પડી અને એને મારીને એને અધમો કરી નાખે. એટલી વાલીમાં શક્તિ. હવે જે પોતાની પત્ની ના છોડાવી શકે, જે ભીરુ છે, જે વાલીથી ડરે છે, એવો સુગ્રીવ, એની સાથે મિત્રતા ભગવાન રામે કરી. પણ શાસ્ત્રકારો એવું કહે છે, ભગવાન રામ તો એ નીતિજ્ઞ હતા એટલે રામે વિચાર કર્યો કે ભલે બલિષ્ઠ હોય પણ ધર્મનિષ્ઠ નથી. ભલે બલિષ્ઠ ના હોય પણ ધર્મનિષ્ઠ વ્યક્તિ હોય તો જ ભગવાન એની સાથે મિત્રતા કરે છે. એટલે વાલીને મારી સુગ્રીવને રાજા બનાવ્યા. હવે હનુમાનજી મહારાજ રામદૂત જ્યારે બને છે ત્યારે રામદૂતની અંદર પણ તમે વિચાર કરો તો એ મંત્રણા કેટલી શ્રેષ્ઠ મંત્રણા હશે. ભગવાન રામેશ્વરની સ્થાપના કરી. ભગવાન રામ જ્યારે પુલનું નિર્માણ કાર્ય કરાવી રહ્યા છે, આ બાજુ રાવણે લાત મારીને પોતાના જ ભાઈ વિભીષણજીને ત્યાંથી કાઢી મૂક્યા છે. વિભીષણજી ભગવાનની શરણાગતિ સ્વીકાર કરવા આવ્યા. વાનરોએ પકડી લીધા છે કે આ તું શત્રુ સેનામાંથી આવે છે, માટે એની કોઈ ભગવાન રામની પાસે લઈ ના જવાય. દૂતે આવીને કહ્યું, મહારાજ કી જય હો.
ભગવાન રામે કહ્યું શું સમાચાર છે? તો કે રાવણનો ભાઈ શત્રુસેનાનો એ વિભીષણ આવ્યા છે એમના સચિવોની સાથે, તમને મળવા માંગે છે. તો ભગવાન રામે વિચાર કર્યો કે સૌથી પહેલા તો મંત્રીમંડળ જેટલું છે એની આપણે સલાહ લઈએ, શું વિચારે છે બધા. એટલે ભગવાને અંગદને વાત કરી. હવે અંગદજીએ કહ્યું કે ખરેખર તો યુદ્ધની નીતિ પ્રમાણે આપણે વિચારીએ તો શત્રુ સેનામાંથી આવે છે, પાછો શત્રુ સેનામાંથી જેવો તેવો વ્યક્તિત્વ નથી, આ તો સ્વયં રાવણનો જ ભાઈ, પાછો રાવણનો પાછો આ મંત્રી છે અને એ વિદેશ વિભાગ સંભાળે છે અને પાછો માયાવી છે, કંઈક કરે તો. એટલે ભગવાન રામની સુરક્ષા માટે થઈને તો ડાયરેક્ટલી અહીં મળવા ના લાવી શકાય, અથવા તો એ જો અહીંયા રહેવા માંગતો હોય તો એની ઉપર આટલો બધો વિશ્વાસ પણ ના મૂકી શકાય. આવી મારી ઈચ્છા છે. જામવંતજીને પૂછું તો જામવંતજીએ કહ્યું કે આપણે વિશ્વાસ તો એવી રીતે મૂકી શકાય નહીં, એને રાખો, એના મનની અંદર શું વિષય છે એને જાણો, એ પછી જ આપણે યોગ્ય નિર્ણય કરી શકીએ. હવે બીજા તો એમ જ કહેતા હતા, બીજા વાનરો જે હતા એમના મંત્રીઓ, કે આમાં તો યુદ્ધનો વિષય છે એટલે આમાં તો કઠોર તમારે પગલાં લેવા પડે, આને મારી જ નાખવો પડે, શત્રુ સેનામાંથી આવે છે એટલે એની અંદર કોઈ આપણે ગાફલતાઈ ન રાખવી જોઈએ અને આને મૃત્યુદંડ દેવો જોઈએ. બધાની પાસે મંત્રણા પૂર્ણ થઈ એટલે ભગવાન રામે હનુમાનજીને પૂછ્યું કે હનુમાનજી આના વિષયમાં શું કરાય. ત્યારે હનુમાનજી મહારાજે કહ્યું કે પ્રભુ, જે તમારા શરણે આવે, કારણ કે હું તો એને મળેલો છું, સમગ્ર લંકાની અંદર સજ્જન માણસ જો કોઈ હોય ને તે આ વિભીષણજી છે. મંત્રીમંડળ જેટલું છે એમાં પણ સાચી સલાહ જો આપનાર કોઈ હોય ને તો એ આ વિભીષણજી છે. અને અહીંયા આયા છે એનું કારણ પણ આપણે જાણવા જેવું છે કે એને રાવણે પોતાના સચિવ તરીકેથી, મંત્રી તરીકેથી એને કાઢી મૂક્યા છે. બીજો વિષય એ છે કે આપણે લંકા ઉપર ચઢાઈ કરશું, લંકાનો વિષય જેટલો રાવણ નથી જાણતો ને લંકાના વિષયમાં, એટલું તો આ વિભીષણને ખબર છે. અને એક વિષય એ પણ છે કે ઘર ફૂટે ઘર જાય. લંકાને જીત્યા પછી પણ તમારે કોઈને લંકાનો રાજો તો બનાવવાનો છે ને. તો વિભીષણજીને જ આપણે લંકાનું રાજ્ય તિલક કરી દઈએ તો વિભીષણજી પોતે જ મનમાં એવું વિચાર છે કે ભાઈ અંતે તો મને જ પ્રાપ્ત થવાનું છે. એટલે આ જગતમાં તો એવું છે કે માણસને કંઈ મળવાનું હોય તો એ તો તંતોડ જે હોય બધું કે ઘર ફૂટે ઘર જાય. આપણે કહીએ છીએ કે ઘરની વાત બીજા કોને ખબર હોય? ઘરનાને જ ખબર હોય. હવે ઘરનો જ એક માણસ જાણ ભેદું હોય એ હામા પક્ષે જતો રહે એટલે તમે શું વિચારો છો ને એને બધી ખબર હોય. હનુમાનજી મહારાજે કહ્યું રાવણની સાથે યુદ્ધ જ્યારે આપણે કરવા જઈ રહ્યા છે ત્યારે રાવણ એ માયાવી છે અને કઈ કઈ માયા છે એની પાસે, કયા શસ્ત્રો છે, ક્યાં રાખે છે, એની શું સ્ટ્રેટેજિક હોય કે ભાઈ યુદ્ધ થશે ત્યારે એ પછી એક શું ચાલ ચાલશે, એની આપણને જો ખબર ના હોય તો આપણે યુદ્ધ ના જીતી શકીએ. એના માટે તો આવી વ્યક્તિ જો હોય તો જ આપણે એની સાથે મંત્રણા કરી અને એની પાસેથી ગુપ્ત રહસ્ય જાણીએ ત્યારે જ રાવણ જેવી શક્તિને તમે પરાસ્ત કરી શકો. દેવતાઓ પણ જતા બીવે, લંકા ઉપર પવન પણ શીતળ અને શાંત રીતે જ વહે, સૂર્ય પણ એટલો તપી ના શકે, 9 ગ્રહો એના ખાટલા નીચે ઊંધા પાડીને એની ઉપર ખાટલો મૂકી રાખીને હુવે છે. બ્રહ્માજી વેદનો પાઠ કરવા માટે આવે. આવી શખ્સિયત છે લંકામાં, પરિંદો પર ન મારી શકે આવી સિક્યુરિટી છે. અને એનો મહામંત્રી રાવણનો ભાઈ પણ એના કરતા વિશેષ ભગવત ભક્ત છે.
અને ભગવાન રામ એવું મનમાં વિચારી અને તમામ મંત્રીઓને કહે છે, નિર્મલ મન જન સો મોહી પાવા. જેનું મન નિર્મળ હોય ને એ જ મારા સુધી આવી શકે. એ અહીંયા આવ્યો છે એનું મૂળ કારણ એક એ છે કે સજ્જન હોય ને એને જ ભગવાન સમીપે જવાનો વિચાર આવે. બાકી તો રાવણ જેવા બધા શું કે તામસ દેહ કછું સાધન નહીં, અમે તો તામસી પ્રકૃતિના છે, અમારી પાસે બીજું કોઈ સાધન નથી, અમે તો યુદ્ધ કરવા વાળા છીએ. તામસી પ્રકૃતિ, હિંસક. જ્યારે વિભીષણજી છે એ ભગવત ભક્ત છે. તો કહેવાનો તાત્પર્ય સમગ્ર રામાયણની અંદર તમે જુઓ ને તો યુદ્ધ, મહાભારતમાં તમે જુઓ, જ્યાં સુધી વિદુરજી હતા હસ્તિનાપુર ત્યાં સુધી મહાભારતનું યુદ્ધ થવા જ ના દીધું. વિદુરજીની નીતિ હતી. વિદુરજીને તમામ ષડયંત્રોની ખબર પડી જતી. લાક્ષાગ્રહમાં પણ એવું જ બન્યું. કૌરવોનો વિચાર હતો, એમાં દુશાસન, દુર્યોધન અને શકુની, કે આપણે વગર યુદ્ધે આ લોકોને સમાપ્ત કરી દઈએ. વારણાવત્સની અંદર લાક્ષાગ્રહનું નિર્માણ કાર્ય કરાયું. વિદુરજીને સમાચાર મળ્યા, વિદુરજીને શંકા ગઈ. વિદુરજીએ પણ પોતાના ગુપ્તચરો મોકલ્યા. વિદુરજીને ખ્યાલ આવ્યો કે ત્યાં તો આખું લાખથી બનાવવામાં આવી રહ્યું છે લાક્ષાગ્રહ. એની પાછળનું કારણ શું? તો કે લાક્ષાગ્રહની અંદર ખાલી એક દિવાળી ચાંપો એટલે કોઈ જગ્યાએથી તમે બચી શકો નહીં. હવે ચારે બાજુ ગુપ્તચરો. પાંડવો જ્યારે નીકળવાના થયા, બસ એના આગલા દિવસે સાંજે જ એમને ત્યાં મળવા ગયા. હજી મળવાની વાત આવે ત્યાં તો દુર્યોધન અને શકુની મળવા આવી ગયા. આવો બેસો, બધાને બેસાડ્યા. અને એ જ સમયે વિદુરજીએ કહ્યું કે જ્યારે સૂકા ઘાસની અંદર આગ લાગે ત્યારે એ જંગલમાં કોણ બચી શકે? કે વિદુરજી તમે પણ આ વાત ક્યાં અત્યારે આવે છે? કે હું એક ખાલી પ્રશ્ન પૂછું છું. દુર્યોધનની સામે એમને વાત કરી કે સૂકું ઘાસ હોય અને એને અગ્નિ લગાડવામાં આવે અને જો એ જંગલમાં આગ લાગે તો કયું પ્રાણી બચી શકે? કોઈ પાસે જવાબ હતો નહીં. ત્યારે યુધિષ્ઠિરજીએ કહ્યું કે બિલની અંદર જે રે એ બળે નહીં. બિલમાં એટલે કે દરની અંદર જે પ્રાણી રહેતા હોય એ બચી જાય, બાકીના મરી જાય. અને એની અંદર દર કરે કોણ? ઉંદર. ઉંદર હોય એ દર કરીને રહે, બિલમાં રહે, એટલે કે અંદર સુરંગમાં રહે. બિલનો અર્થ તો જંગલમાં આગ લાગે પણ એને કંઈ થાય નહીં. પછી તો સવારે જ્યારે નીકળ્યા ત્યારે પણ કોઈ ચર્ચા થઈ નહીં. પણ યુધિષ્ઠિરજીએ નીકળ્યા પછી જ્યારે પહેલી રાત રોકાયા ને ત્યારે યુધિષ્ઠિરજીએ મનમાં સંકલ્પ કર્યો કે વિદુરજી એક એવા રાજદૂત છે, એવા મહામંત્રી છે કે એક શબ્દ બોલે ને તો 10 વખત એને તોલે પછી એ બોલે. તો વિદુરજીએ આવા સમયમાં આવી વાત કેમ કરી હશે? ત્યાં અર્જુન આવ્યા એટલે અર્જુનને વાત કરી તો અર્જુને કહ્યું કે મને પણ હવે તો સંશય થાય છે કે આ કોઈ દુર્યોધનની ચાલમાં આપણે ફસાઈ નહીં રહ્યા ને? યુધિષ્ઠિરજીએ કહ્યું કે હવેથી આપણે નિર્ણય કરવાનો કે 5 એક સાથે સૂવાનું નહીં, એક જણે તો જાગવાનું છે. કારણ કે અત્યારે સમય પણ એવો ચાલી રહ્યો છે કે ઘાસની અંદર જ્યારે અગ્નિ લાગે, જંગલમાં અગ્નિ લાગે
ત્યારે કોણ બચી શકે? તો કે જે સુરંગમાં એટલે કે બિલમાં રહેતા હોય એ પ્રાણી બચી શકે, એમાં ઉંદર. પછી તો એ વારના વત્સ ગયા છે. વારના વત્સની અંદર એવું વિચારે કરે છે કે હવે આપણે શું કરીશું. અને એ જ સમયની અંદર વિદુરજીનો જે ખોદકામ કરનારો જે ગુપ્તચર હતો એ મળ્યો છે. એ પણ પાંજરાની અંદર ઉંદેડો લઈને ગયો મળવા. સમજી ગયા યુધિષ્ઠિરજી. યુધિષ્ઠિરજીએ કીધું કે આવો. એટલે ગુપ્તચરે કહ્યું કે મને વિદુરજીએ મોકલ્યો છે. આ પાંજરું એટલા માટે લઈને આવ્યો છું કે તમને વાત કરી હશે કે જ્યારે જંગલમાં આગ લાગે ત્યારે એ આગથી કોણ બચી શકે? તે કે આ ઉંદર લાવ્યો છું. જે બિલમાં રહે ને એ બચી શકે. કેટલી ગુપ્ત રીતે એ આખો કાર્યક્રમ પૂરો કર્યો. 5 પાંડવોની અંદર દુર્યોધનના આ ષડયંત્રની જ્યારે ખબર પડી 5 પાંડવોમાં અર્જુનને અને ભીમને, ત્યારે તો ઉકળી ઉઠ્યા હતા કે અત્યારે આપણે જઈએ, આવી રીતે થોડું કંઈ ભાગી જવાય. ત્યારે યુધિષ્ઠિરજીએ કહ્યું કે વિદુરજીનો એક શબ્દ તમે સાચવીને રાખજો હૃદયમાં. વિદુર જેવું કહેવા માંગે છે કે શત્રુને નિર્ભય થવા દો. એ લોકોને મનમાં એમ થઈ જવા દો કે 5 પાંડવો તો હવે મરી ગયા એટલે એ લોકો નિર્ભય થઈ જશે, કોઈ કાર્ય નહીં કરે અને નિર્ભય થઈ જશે, પ્રમાદી જીવન થઈ જશે. અને એવા સમયની અંદર જ આપણે પણ યુદ્ધની તૈયારી કરવી પડશે. શસ્ત્ર અસ્ત્ર વિદ્યાઓ પ્રાપ્ત કરી અને પછી આપણે જ્યારે જઈએ તો જ આપણને પ્રાપ્ત થશે, બાકી હસ્તિનાપુર પ્રાપ્ત થશે નહીં. કહેવાનો તાત્પર્ય દરેક જગ્યાએ છે ને દૂતનું બહુ મહત્વ છે. આજનો મારો વિષય જ એ હતો કે આપણે માત્ર એવું નહીં કે રામદૂત અતુલિત બલધામા શબ્દ ઉપર આપણે રામદૂત એટલે હનુમાન ચાલીસાના એક શબ્દની અંદર રહસ્યો રહેલા છે. એટલે વાલા ભક્તો, મને તો બહુ આનંદ થાય છે કથા કરવાનો અને આપ સૌને પણ સાંભળવાથી આનંદ થતો હશે. કહેવાનો તાત્પર્ય, હનુમાનજી મહારાજ એ રામદૂત છે. ભગવાનના ભક્ત તમે બનો એટલે તમારી શક્તિનો કોઈ માપ કાઢી શકે નહીં. અતુલિત બલધામા થઈ જાઓ. એના વિષય ઉપર આપણે આવતીકાલે વાત કરીશું ચર્ચા. હવે આવતીકાલનો આપણો વિષય છે અતુલિત બલધામા. હનુમાનજીમાં કેટલું બળ છે એના વિષય ઉપર શાસ્ત્ર ચર્ચા કરીશું. અને આપ સૌ વાલા ભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. તમામ ભક્તોને નમ્ર વિનંતી છે કે આવી સરસ મજાની કથા જ્યારે આપણી ચાલી રહી છે ત્યારે બધાને શેર કરજો, બધાને સબસ્ક્રાઈબ કરવાનું કહેજો, લાઈક કરજો, જેનાથી આ જે આપણી યુટ્યુબ ચેનલ છે એના માધ્યમથી અને ફેસબુકના માધ્યમથી હજારો હરિભક્તો આ કથાનું શ્રવણ કરે એવી મારી ઈચ્છા છે. આપ સૌ વાલા ભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ, જય સિયારામ.